છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં એવી ચર્ચા છે કે રાજ્ય સરકારનું જે મંત્રીમંડળ છે એમાં મોટા ફેરફારો થવાના છે. એ દરમિયાન અત્યારે બોટાદ જિલ્લાના સળંગપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળી રહી છે. એમાં અનેક મોટા મોટા નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના લીડરો હાજરી આપી રહ્યા છે. એ દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ પહોંચી ગયા હતા. પત્રકારોએ જ્યારે અર્જુન મોઢવાડિયાને એમ પૂછ્યું કે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થવાના છે કે કેમ, એ વિશે જ્યારે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પત્રકારોએ પૂછ્યું ત્યારે તેમણે શું જવાબ આપ્યો એ જોઈએ. પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક, તમારી હાજરી શું? લોકસભાની 2024ની ચૂંટણી બાદ આખા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએની સરકાર બની છે અને આપણા સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. અને ગુજરાતની અંદર પણ લોકસભાની 26 બેઠકોમાંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીની મળી છે. એટલે ક્લીન સ્વીપ ગુજરાતમાં પણ મળી છે. એ માહોલ વચ્ચે આજે અહીંયા સાળંગપુર હનુમાનની પવિત્ર જગ્યાની અંદર પ્રદેશ ભાજપાની વિસ્તૃત કારોબારીની બેઠક મળી રહી છે. ત્યારે એ બેઠકોની અંદર સંગઠનની પણ ચર્ચાઓ થશે અને આ કાર્યકરોના મહાકુંભમાં આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે, નાની મોટી જે કાંઈ, એની તૈયારીઓની પણ અહીંયા શરૂઆત થશે. ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી પૂરી થાય એટલે બીજીની તૈયારીમાં એના કાર્યકર્તાઓ લાગી જતા હોય છે. જ્યારે સામે પક્ષે છે અત્યારે હારી ગયા પછી પણ જાણે જીતી ગયા હોય એવા માહોલની અંદર હજી પણ એ વિજય મેળવવો હોય એવા ઉત્સાહથી કોંગ્રેસ કોઈ તૈયારી કરતી નથી. ત્યારે અહીંયા આટલી મોટી પ્રજાની વચ્ચે જવાની, કાર્યક્રમો લઈ જવાની તૈયારી થઈ છે. એ આવતીકાલે જાહેર થશે, પણ મોટે ભાગે હું કહું છું ત્યાં સુધી સંગઠન અને આવનારા દિવસોના ચૂંટણીઓ, દેશની અંદર, પ્રદેશની અંદર જે કોઈ બનાવો બન્યા છે એના સંદર્ભમાં ઠરાવો સહિતના પ્રોગ્રામ થશે. વિસ્તરણ થવા જઈ રહ્યું છે, આપનો પણ સમાવેશ થવાની વાત છે શું? એ હાસ્યાસ્પદ વાત છે. કોઈનો સમાવેશ કરવાની કે કોઈને કરવાનું કોઈ ચર્ચામાં નથી. જે કંઈ નક્કી કરવાનું આવશે એ પ્રદેશ નેતૃત્વ હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ જે કંઈ નક્કી કરવાનું હશે એ યોગ્ય સમય કરશે. અત્યારે તો બધા જ આ લોકસભા 2024નું જે પરિણામો છે એ પરિણામોને આગળ કેવી રીતે પ્રજાની વચ્ચે લઈ જવાના એની ચર્ચાઓ થવાની છે.